થોડીક એને મગજમાં પણ થોડી ઘણી તકલીફ છે, એમ છતાં પણ એનો જે ગીત ગાવાનો પ્રયત્ન છે એ ખરેખર અદ્ભુત છે. એને જે એટલા સમયમાં જેણે જે ગીતની તૈયારી કરી, કારણ કે બેન આવ્યા એને કમસે કમ મહિના જેવું થયું છે, એ મહિનામાં એને જે તૈયારી કરાવી એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હવે નું ગીત લઈને આવશે યુવરાજભાઈ. હો રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તા. યુવરાજ તરફથી યુવરાજસિંહ ને ભાઈ 51 રૂપિયા ઈ આપે. 501 નાના બાળ કલાકાર ને 501 રૂપિયો અનિલભાઈ સાધુ તરફથી. ધન્યવાદ. ડોક્ટર નાયક સાહેબ તરફથી યુવરાજસિંહ ને 500 રૂપિયા. એક સૂચના ખાસ કે અહીં જે કંઈ ફાળાર્થે આવશે ઈ ખરેખર પ્રજ્ઞાચક્ષુ અને આ બધા બાળકો માટે જ શૈક્ષણિક કાર્ય માટે વપરાવાનું છે, એની ખાસ નોંધ લેવી. ખૂબ જ સરસ. યુવરાજસિંહ હો રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તા. આટલી તકલીફો હોવા છતાં પણ એને એના પ્રયાસ પ્રમાણે ખૂબ જ સરસ રજૂઆત કરી. માડી હું તો બાર બાર પર
વચ કામ કોરી એક ટીલડી ઘડીએની ટીલડી દેખીને તરૂર તાણું હે ગુજરાણમાં હમોલ્યુમાં તાંબો માર મોર્યો હજી રે મોલ્યું મામો માર મોર્યો પણ કે જેની ભાંગે જોને જોડ અરે રે એને માયામાં મીઠપ નહીં પણ કાગા વાતું કરો અરે રે એના પનને હક ના પાલવે તેઓ સંસ્થાનો પરિચય આપે. નમસ્કાર. શ્રી ગ્રામ્ય સેવા સંગઠન સંચાલિત માતુશ્રી પાર્વતીબેન રતનસિંહ ધનજી ગડા સેવા સંકુલમાં સમુપસ્થિત આપ સૌ, આપણે બધાએ અત્યારે શરદ પૂનમની ચાંદનીને નિહાળી રહ્યા છીએ, પણ આ મંચ પર બેઠેલા મોટા ભાગનાના નસીબમાં એ ચાંદની નિહાળવાનું એમના લમણે લખાયેલું નથી. એવો આ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓનો મંચ થોડીક ભૂમિકા બાંધવાની એટલા માટે જરૂર પડી કે આજનો આ કાર્યક્રમ છે એ ગુજરાતનો પ્રથમ કાર્યક્રમ છે કે જ્યાં મંચ પર કેવળ પ્રજ્ઞાચક્ષુઓ જ હોય, એનો યશ રાપરને જાય છે. કેવળ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો જ મંચ ઉપર હોય, એ જ સાજિંદાઓ હોય, એ જ ગાનારા હોય, એ જ વગાડનારા હોય. અને આવો વિચાર આપનાર પણ આપણા વાગડના જ શ્રી રામજીભાઈ ગોઠી છે, એમને તાળીઓથી વધાવી લઈએ. આ પહેલો જ વિચાર એમને ઝબક્યો કે હું તો નાના બાળકના નિર્દોષ ચહેરાને જોઈ નથી શકતો, હું ઉઘડતું પ્રભાત જોઈ નથી શકતો, પણ મારા ગુજરાતમાં આવા કેટલાય ભાઈ બહેનો હશે કે જે આ ઉઘડતું પ્રભાત નહીં જોઈ શકતા હોય. એ બધા માટે એમણે એક સરસ મજાનો રાપરને આંગણે આ કાર્યક્રમ યોજ્યો અને એનું વિચાર બી જેમને આવ્યું. પછી અમે શૈલેષભાઈ સાથે બેઠા અને વાત કરી કે આપણું જે લોક ગાણું છે, લોક ગીતો છે, એ લોકગીતોને રઢિયાળી રાતોને જીવંત કરવાનું કામ આજથી 8-9 દાયકા પહેલા ગામડે ગામડે ભૂંગે ભૂંગે લોક વચ્ચે જઈને થેલો લઈને ફરનારો શાયર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, એમણે વીણી વીણી ફૂલડા આપણા ગુજરાતને આંગણે મૂક્યા. એ મેઘાણીજીની યાદ રહે એવો કાર્યક્રમ કરીએ અને આ વાતને એમણે વધાવી લીધી. અને આપણું સૌભાગ્ય તો જુઓ કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ જે સંપાદિત કરી, મહેનત કરી અને જે ફૂલડા સમાજમાં મૂક્યા, એ પરિવારના સભ્યો પૂજ્ય કુસુમબેન આપણી વચ્ચે છે, આપણે બધા એમને વધાવી લઈએ તાળીઓથી. અને ઇન્ટરનેટના માધ્યમથી આજની નવી પેઢીને મેઘાણી કોણ હતા, મેઘાણીનું જીવન શું, મેઘાણીએ શું કર્યું અને મેઘાણીનો મહિમા શા માટે છે, એની અદ્ભુત વાતો કેટલાય 65-60 વર્ષની ઉંમરના ખબર ન હોય એવી ઇન્ટરનેટના માધ્યમથી વાતો જગતના ચોકમાં મૂકનાર પિનાકીભાઈ મેઘાણી પણ આજે આપણી વચ્ચે છે, આપણે એમને પણ વધાવી લઈએ. આ નાનકડા સમિયાણામાં બેઠેલા છે, એમાં ઘણા બધા એવા આદરણીય આત્મીય વ્યક્તિઓ છે. કોના કોના નામ લઉં, કોને કોને યાદ કરું, એ સૌને, એ ડોક્ટર દોશી સાહેબ હોય, અમારા વેલજીભાઈ મહેતા હોય, અમારા ચંદુલાલભાઈ ઠક્કર હોય, અમારા હાજા બાપા હોય, એક એક ભાઈઓ સૌને હું હૃદયથી આજે વંદન કરું છું કે આપ બધા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોની પીઠ થાબડવા આવ્યા છો. એ વેપારી ભાઈઓ આપને ખૂબ ખૂબ ધન્યવાદ જાય છે.
એટલે આ કાર્યક્રમની ભૂમિકા બાંધી આગળ વધું કે આપ જાણો છો કે આ સંસ્થા એના વિશે રાપરના લોકોને પરિચય આપવાની મને એમ લાગે છે કે જરૂરિયાત તો નથી લાગતી. આપ અવગત જ છો કે અહીં મોટા ભાગના મંદ બુદ્ધિના બાળકો રહે છે, એનું લાલન પાલન અહીં થાય છે. 2002 માં અહીં સ્થાપના થઈ, એમાં પણ આપણા વાગડના જ બધા ભાઈઓનો હિસ્સો, અને એમાં સુગંધ એ પડી કે માતુશ્રી પાર્વતીબેન રતનસિંહ ધનજી ગડા એ પરિવારના વડીલોએ એટલું માતબર દાન આપ્યું છે કે એ દાનની રકમ જાહેર કરવામાં આવે તો આપણી આંખો પહોળી થઈ જાય, એટલું અદ્ભુત અને સરસ દાન કર્યું છે. એ પરિવારના સભ્યો પણ આપણી વચ્ચે છે, એમને પણ તાળીઓથી વધાવ્યા. આપણી વચ્ચે આ સંસ્થાના પાયાના પથ્થર એવા આ આપણા પંથકમાં બાબુ દાદાનું આખ્યાન કરવાનું કોઈ કામ કરતું હોય તો એ હાજા બાપા એ પણ આજે આપણી વચ્ચે છે, આપણે એમને પણ આવકારીએ છીએ. એવી જ રીતે આ સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી વેલજીભાઈ સવજી પટેલ, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી બહાદુરભાઈ, શ્રી દિનેશભાઈ લાધાભાઈ પટેલ, આ બધાએ પાયાના પથ્થર જેવા છે આ સંસ્થાના. અને મુખ્ય ભૂમિકા રહી એવા શ્રી સદગત રતનસિંહ બાપા, રતનસિંહભાઈ ધનજી ગડા, એમણે આ સંકુલ માટે જેટલો ખર્ચ થાય એ તમામ ખર્ચની એમણે બાહેધરી ઉપાડી અને બધો જ ખર્ચ એમણે પૂરો પાડ્યો. એવા રતનસિંહભાઈ ધનજી ગડાને આપણે અત્યારે યાદ કરીએ. અને આ રીતે આ સંસ્થા સ્થપાણી. આપ જાણો છો કે એક સમય એવો હતો કે પતરાના શેડમાં બાળકો ભણતા હતા. અયોધ્યાપુરીના એક વિસ્તારમાં પતરાના શેડમાં આ બાળકો ભણતા હતા, મશીનો દ્વારા કંઈક શીખતા હતા. આ બાળકોમાંથી મોટા ભાગના એવા બાળકો હતા કે જેમને પશુના જેમ ઘરે બાંધી રાખવામાં આવતા હતા. હવે વિચાર કરો, એક ઘરમાં જે બાળકો પરિવારને તંગ કરતા હોય પણ અહીંયા આવીને મોજ કરતા હોય તો આના જેવું તીરથ બીજું કયું હોઈ શકે. અમારા સંસ્થાના પ્રમુખ આપણે યાદ કરીએ શ્રી ધનજી ગેલા, જે ધનાસાના નામે ઓળખાય છે, એમને. આ ઉપરાંત ઉપપ્રમુખ અમારા હાજા બાપા પ્રવીણભાઈ સત્રા, હરકચંદભાઈ ખીમજી ગડા, દેવજીભાઈ ગડા, અમરસિંહભાઈ હરકચંદ ખીમજી ગડા, વીરજીભાઈ રતનસિંહભાઈ ગડા, અને અહીં ઉપસ્થિત શ્રી ઝવેરબેન આપણે એમને પણ યાદ કરીએ. અને આર્થિક મદદ માટે એમનો ટેકો ભરતભાઈ રતનસિંહભાઈ ધનજી ગડા સંપૂર્ણ આર્થિક સહયોગ આપ્યો, એ પરિવારનો બહુ મોટો ફાળો. આ ઉપરાંત પટેલ સમાજના શ્રી ભચુભાઈ ધરમસિંહ આરેઠિયા, જૈન જાગૃતિ સંગઠન, જૈન સોશિયલ ગ્રુપ, મેડિકલ એસોસિએશન, પટેલ સમાજ અને સૌ બાકી રહી ગયેલા તમામ બધાનો સહયોગ, બધાનો હિસ્સો આ સત્કાર્યમાં રહેલો છે. આ સંસ્થા ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને ઘરે મંદ બુદ્ધિનું બાળક જન્મે નહીં. આપણે એવી પ્રાર્થના ન કરીએ કે આ સંસ્થા ફૂલે ફાલે ની આવા હજારો બાળકો થાય. આપણે એવી સપનામાં પ્રાર્થના ન કરીએ કે કોઈને ઘરે આવું બાળક ન જન્મે. અને આપણે કહીએ કે એક નવા વિચારો, નવું જીવન, અને જે પાછળ રહી ગયેલા છે, જે છેવાડાના છે અને જે દુખી છે, એની આત્માની તૃપ્તિ માટે આપણા શ્વાસ જો કિંમતી લાગશે તો આપણો ફેરો વસૂલ થશે, નહીંતર અહીંથી ધક્કો ખાઈને જવું પડશે. એટલે બહુ જ આજની રાત રઢિયાળી રાત છે. મેં તો શૈલેષભાઈને ના પાડી કે મને બોલવાનું ન કહ્યું, કારણ કે આજે પ્રજ્ઞાચક્ષુઓનો કાર્યક્રમ છે, એ જ બોલે. પણ એમની ઈચ્છા હતી કે તમે થોડો સંસ્થાનો પરિચય આપો. તો મને લાગે છે કે 5-10 મિનિટમાં સંસ્થાનો પરિચય આપો એ મારા ગજાના બહારની વાત છે. અહીં એટલું બધું સરસ રીતે કામ ચાલી રહ્યું છે. ફકીરના જેમ આ લોકો કામ કરે છે. અમારા કચ્છ મિત્ર અખબારે આ સંસ્થાની ખૂબ ઘણી નોંધ લીધી છે અને એનું જગત સાક્ષી છે અને એના સારા ફીડબેક પણ મળ્યા છે. એટલે અમે કચ્છ મિત્રનો પણ આભાર માનીએ છીએ કે આ સંસ્થાને એમણે સારી રીતે ઉજાગર કરી છે. તો આજની આ શરદ પૂનમની રઢિયાળી રાતે હજી આપણે એમને માણવાના છે, પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને. પણ અહીં બેઠેલા ઘણા બધાની ઈચ્છા છે કે
પિનાકીભાઈ આપણી વચ્ચે છે. આપણે એમને સાંભળ્યા વગર કેમ જવાય? તો આપણો ફેરો જ અધૂરો રહે. હું પિનાકીભાઈને વિનંતી કરું કે આશીર્વચન આપે. મેઘાણીજીનું એમના લોહીમાં, એમની નસોમાં લોહી ધબકી રહ્યું છે અને આપણા તો સ્વજન છે. રાપર તાલુકો ભાગ્યશાળી છે કે કચ્છમાં પહેલો વહેલો કાર્યક્રમ રાપર ને પિનાકીભાઈ નો મળ્યો છે. એનો આપણને આનંદ છે. એટલે આપણી વચ્ચે છે, એમને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે આપ પધારો. અમને તો આપણામાં સાક્ષાત મેઘાણીજી જ દેખાય છે કે આપ એટલો બધો પરિશ્રમ કરો છો. તમને એ પણ જણાવી દઉં, એમને શરમ આવશે, સંકોચ આવશે, પણ પિનાકીભાઈ એમના માતા પિતા માટે કરીને લગ્ન પણ નથી કર્યા. એવા ભેખધારી માણસ છે. 40 વર્ષની એમની ઉંમર છે. સૌપ્રથમ તો આ સંતોની ભૂમિ રાપર અને રાપરવાસીઓને મારા શત નમન અને વંદન. ખરેખર અમે ખૂબ ભાવુક થઈ ગયા છે. દાદાજી એ લોક સાહિત્યમાં જે વિશિષ્ટ અને ખૂબ ઊંડું સંશોધન કર્યું, એને આવી અંજલિ કદાચ બીજા કોઈએ ભાગ્ય જ આપ્યું હોય. આપ સૌને મારા નમન, ખૂબ ખૂબ આભાર. અમે ખરેખર આમાં ગદગદિત થઈ જવાય એવું છે કે, અને આ પ્રયાસને લીધે હું માનું છું કે સમગ્ર ગુજરાતને એક પ્રેરણા મળશે અને આપણી લોક જીવન અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતા આપણા લોકગીતો ફરીવાર દરેક યુવા હૈયે ફરીવાર સ્થાન પામશે. હવે રામજીભાઈ ક્યાં ગયા? અચ્છા, હું ખાસ આભાર માનું ઝવેરબેન દીક્ષિતભાઈ, સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી શૈલેષભાઈ, અને આપે ખૂબ આ જહેમત મચાવીને આ બધું આનું આયોજન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર આ ઝવેરચંદ મેઘાણીને એક અનન્ય અને અદ્ભુત આપે અંજલિ આપી છે. એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા મિત્રો અહીંયા મંચ ઉપર ખૂબ સરસ ગાય છે. બેને ખૂબ સરસ ગાયું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરીઓ. આ દાદાજીને ખૂબ ગમતું હતું ગીત. તો એના માટે એક નાનો પ્રસંગ સૂર્યશંકરભાઈ કહીશ કે 1934માં ઝવેરચંદ મેઘાણી મુંબઈ હતા ત્યારે બંગાળના ખૂબ તે જમાનાના સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર અને પ્રજ્ઞાચક્ષુ પાછા કેસી ડે, કૃષ્ણચંદ્ર ડે અને પાછા મન્ના ડે જે આપણા સિંગર છે એના એ કાકા થાય. તો એમને બંગાળમાં ઝવેરચંદ મેઘાણી વિશે સાંભળેલું અને કે ખૂબ સરસ લોક સાહિત્ય વિશે સંશોધન કર્યું છે અને ખૂબ બુલંદ અવાજે ગાય છે. તો મુંબઈ કેસી ડે આવેલા અને એમને ઈચ્છા વ્યક્ત કરી કે મારે ઝવેરચંદ મેઘાણીને સાંભળવા છે. એટલે દાદાજીને બંનેનો મેળાપ થયો અને ઝવેરચંદ મેઘાણી એમને ખૂબ આપણું જે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છનું લોક સંગીત વિશેની થોડી માહિતી આપી અને ગીતો ગાયા. હવે કેસી ડે વિશે એ પણ કહી દઉં કે કેસી ડે છે ને નાનપણમાં ખૂબ પતંગ ચગાવતા હતા. એને લીધે એમની આંખો જતી રહેલી. એ જન્મથી અંધ નહોતા. પછી બધા ગીતો સાંભળીને કેસી ડે કીધું કે મેઘાણી, મને કલ્પના આવે છે કે તમારો ખૂબ ભરાવદાર ચહેરો છે, તમારી મોટી મોટી આંખો છે, તમારે જુલ્ફા છે. તો મેઘાણી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા કે આપ તો જોઈ નથી શકતા, તો આપે કેવી રીતે જાણ્યું કે મારો દેખાવ આ ટાઈપનો છે? તો કે અમે તો મનની આંખોથી આ જાણી લીધું છે. અને એમને કેસી ડે એમ કીધું કે મેઘાણી, મને તમારી છબી, તમારો ચહેરો આંખોમાં વસાવવાની ખૂબ ઈચ્છા છે, પણ હું આપનું અવાજ છે, આપનો કંઠ છે, આપના ગીતો છે, એ હું મારા હૃદય ઉપર વસાવી દઈશ. ખૂબ ખૂબ આભાર આપનો, ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર બિરાજેલા મારા ભાઈ બહેનો, ખૂબ ખૂબ આભાર. એમ આપે એક અદ્ભુત અંજલિ આપી છે દાદાજી.